અમરેલીમાં અનુકંપા ફાઉન્ડેશન દ્વારા વડીલોની 5 તીર્થયાત્રા બસને રવાના કરવામાં આવી હતી। આ બસને પૂર્વ કેબિનેટ મંત્રી હકુબા જાડેજા તેમજ અનુકંપા ફાઉન્ડેશનના અગ્રણીઓ તથા દાન મહારાજના વલખુ બાપુ દ્વારા લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવી હતી। કુલ 5 બસમાં 250 યાત્રિકો સોમનાથ, જૂનાગઢ, દ્વારકા, વીરપુર જેવા યાત્રાધામોના દર્શન કરશે। ઉલ્લેખનીય છે કે અનુકંપા ફાઉન્ડેશન દ્વારા ઘણા વર્ષોથી વડીલોને તીર્થયાત્રા કરાવવાનો સેવાકીય પ્રકલ્પ ચલાવવામાં આવી રહ્યો છે। સિનિયર સિટીઝનો માટે એક સરસ મજાની પ્રવૃત્તિના ભાગરૂપે આજે અહીંથી અને આપણા માનનીય શ્રી ધર્મેન્દ્રસિંહ બાપુ દ્વારા અહીંયા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું છે। એક યાત્રાધામ છે। આમ તો આ હરિરામ બાપાના હોલ પાસે આપણે ઊભા છીએ, ત્યારે એક યાત્રામાંથી જીવન યાત્રામાં સાથે જોડાઈ જાય ભક્તિનો પ્રવાહ એવી શુભકામના પાઠવું છું। આ યાત્રાનો આજે 5મો તબક્કો છે। અગાઉ 600 આપણે વડીલોને આવી યાત્રા કરાવી ચૂક્યા છીએ। આજે બીજી 5 બસો 250 યાત્રિકો સાથે રવાના થઈ, જેને પૂજ્ય વલખુ બાપુ અને પૂર્વ કેબિનેટ મંત્રી હકુબા જાડેજાએ એને પ્રસ્થાન કરાવ્યું। સોમનાથ અને દ્વારકાના 3 દિવસના પ્રવાસ દરમિયાન એ યાત્રિકોની સંપૂર્ણ વ્યવસ્થા અમે અમારા અનુકંપા ફાઉન્ડેશનના માધ્યમથી કરીએ છીએ।